બોલો ભારત માતા કી આ પાટણનો અવાજ આટલો ધીરો કેમ હોઈ શકે ભાઈ? આટલું સરસ નવું બસપોર્ટ તમારા સૌ માટે આજે ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મને અહીંયા ભેટ આપવા મોકલ્યો હોય ત્યારે આપણો નારો બી એટલો જ બુલંદ હોવો જોઈએ કે નહીં? આપણે ભોલા ઉત્તર ગુજરાતના ભોલા મારા પાટણના સૌ નાગરિકો આપણે ક્યારથી આવા મતલબી થઈ ગયા કે લેવાનું પણ કઈ આપવાનું નહીં એવું? બોલો ભારત માતા કી ભારત માતા કી આજે પાટણ બસ પોર્ટના લોકાર્પણ સમારોહમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારમાં મારા સાથી મંત્રી, ઉત્તર ગુજરાતમાં છેલ્લા વર્ષોથી સામાજિક સેવા કરી રહ્યા અને હવે પાટણના પ્રભારી મંત્રી તરીકે કામ કરી રહ્યા એવા શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર, અમારા સિનિયર નેતા પૂર્વ મંત્રી आदरणीय श्री बलवंतसिंह जी राजपूत, જેમને જોઈને મનને આનંદ થાય એવા ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર, વિધાનસભામાં ભલે અમારી સામે બેઠા હોય પણ લાઉન્જમાં ચા અમારી જોડે પીવા આવે એવા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, ખૂબ વર્ષોથી જેમની સામાજિક જીવનમાં અનેક દૂષણો સામે લડતા આવ્યા અને 52 વર્ષના થયા પછી બી હજી બી યુવાન લાગે એવા ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, અમારા જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ સિંઘવ, શ્રી કેસીભાઈ પટેલ, શ્રી હેતલબેન ઠાકોર, શ્રી હિરલબેન પરમાર, श्री राजेंद्र कुमार जी, श्री तुषार भट्ट, श्रीमती परीक्षिता राठौड़, चंद्रकांत भाई पटेल, कीर्तिभाई ठाकर, बिरजू भाई અને મારા પાટણના સૌ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ, અહીંયા બેઠેલા સૌ આગેવાનો, પાટણના સૌ નાગરિકોને હું બે હાથ જોડીને વંદન કરવા આવ્યો છું. મારે તો સૌથી પહેલા તમને બધાને કંઈ પૂછવું છે અને સાચું બોલજો, મનથી બોલજો અને દિલ ખોલીને અવાજ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તેવી તર બોલજો. આ બસ પોર્ટ એરપોર્ટ કરતા સારું લાગે છે કે નથી લાગતું? મારા પાટણના સૌ મધ્યમ વર્ગના મારા યુવાનો, ભાઈઓ, બહેનો જે કોલેજ જતા હોય, ભણવા માટે જતા હોય, બધા માટે ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધાઓ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવી કે ના બનાવી? ભાઈ, આપણા નરેન્દ્રભાઈ જે બોલે છે, કરે છે, એનું સૌથી મોટું ઉદાહરણ પાટણની અંદર આજના દિવસે લોકાર્પણ થઈ રહેલું આ બસ પોર્ટ છે કે નહીં? આ બસ પોર્ટની વ્યવસ્થા ખરેખર કેવી લાગી? જેટલા લોકોને સારી લાગી હોય એ જ બોલે, જેને ના લાગી હોય એ ના બોલે. જેને લાગી હોય એ બધા એક હાથે હાથ ઊંચા કરે. ભાઈ દેવ, પાટણનો વટ પડ્યો કે ના પડ્યો? પાટણનો વટ કેવો પડ્યો? આખા ગુજરાત વાળાને ક્યારેય પાટણ આવશે ને તો હવે રાણીની વાવ, કાલકા માતાના દર્શન, રુદ્ર મહાલ હોય અને પછી પાટણનું આપણું આ બસ પોર્ટ જોવા આવશે કે નહીં? તો વટ આપણો પડે ભાઈ. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સૌ નાગરિકો માટે
વધુમાં વધુ સુવિધાઓ મળે તે માટે એક સંકલ્પ લીધો હતો. એ સંકલ્પ હતો રાજ્યના ખૂણે ખૂણે વિકાસનો. આ કિરીટભાઈ અમારે અહીંયા બેઠા છે, વિધાનસભામાં દરરોજ પ્રશ્ન પૂછતા હોય, વિકાસ ક્યાં થયો, વિકાસ ક્યાં થયો. કિરીટભાઈ મારા મિત્ર છે, સારા માણસ છે, પણ મેં કહ્યું કે આજે બસ કોર્ટના આ લોકાર્પણમાં ચાલો અમારી જોડે અને જુઓ કે વિકાસ આપણો કેવો થઈ રહ્યો છે. પણ એ બી ખૂબ રાજી ખુશીથી આજે અહીંયા આવ્યા. એમને બી કહ્યું કે બસ કોર્ટની અંદર આટલી સારી વ્યવસ્થાઓ થઈ છે, આ થયું છે, પેલું થયું છે. આ બી એક ખૂબ સારો દાખલો છે કે ટીમ પાટણ તરીકે સૌ લોકો સાથે મળીને કામ કરે અને કરશે તો ભવિષ્યની અંદર આ પાટણ બસ પોર્ટ જેવા બીજા અનેક પ્રોજેક્ટો એ આ સૌની સુવિધાઓ માટે આનાથી બી ઝડપથી બનાવીને તમારા સૌ માટે સુપ્રત કરવામાં આવશે. આ સૌ લોકો અમારા બલવંતસિંહ રાજપૂત, સ્વરૂપજી પ્રભારી મંત્રી તરીકે, અમારા જિલ્લા પ્રમુખ સિંઘવ સાહેબ, કેસી પટેલ, લવિંગજીભાઈ અને આ બધા જ લોકો સાથે મળીને જ્યારે સચિવાલયમાં આવે ને મારી પાસે, એટલે આયા હું તો કુછ લેકે જાઉંગા. અને લેકે જાઉંગા તો કોના માટે? તમારા સૌ માટે કંઈ ને કંઈ લઈને જતા હોય છે. ક્યારેક કોઈક બસ લઈ જાય તો ક્યારેક મુખ્યમંત્રી સાહેબ પાસેથી તમારા સૌની સુવિધાઓ માટે રોડ લઈ જાય. ક્યારેક આવે તો કાલકા માતા મંદિરની વ્યવસ્થાઓ માટે અને વધુમાં વધુ હજી સારી સુંદર વસ્તુ કેવી રીતે ત્યાં સુવિધાઓ બની શકે તે માટે 10 કરોડ રૂપિયા હોય તો લઈ જાય. આવા કેટલાય 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 પ્રોજેક્ટો આ ટીમ પાટણ અને ખાસ કરીને તમારા ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ તમારી સુવિધા માટે લઈને જતા હોય છે. આ સૌ લોકોને હું વંદન કરું છું, નમન કરું છું, અભિનંદન આપું છું કે ટીમ બીજેપી એ તમારા સૌ માટે જે રીતે કામ કરવાનો પ્રયત્ન કરે છે, જે મહેનત કરે છે, અને એ મહેનતના કારણે આજે પાટણ જિલ્લાના ગામે ગામ નવી નવી સુવિધાઓ તમને ઉપલબ્ધ કરવામાં સરકારને વધુ સરળતા થાય. પાટણ જિલ્લામાં કોઈ ગામ નાની મોટી તકલીફ પડી હોય અને તકલીફ પડતાની સાથે સરકાર સુધી જિલ્લાના આ આગેવાનો પહોંચ્યા ના હોય એવું ક્યારેય બન્યું નથી. અને ભવિષ્યની અંદર બી આ ટીમ આ જ રીતે કામ કરશે તેવો મને 100% વિશ્વાસ છે. આ બસ પોર્ટ કાલથી ટોટલ 850 ટ્રીપ એટલે કે 850 ટ્રીપ અરાઇવલ અને ડિપાર્ચર કાલના દિવસથી પાટણના નાગરિકો માટે અહીંયાથી 850 બસો આવશે અને ઉપડશે. 20,000 થી વધારે લોકો પાટણના બસ પોર્ટનો સીધો જ ઉપયોગ કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ 20,000 જે પેસેન્જર છે હમણાં, અને અહીંથી આવનારા 1 વર્ષમાં બીજા 25% પેસેન્જર વધારવાના મક્કમ નિર્ધાર જોડે ગુજરાતની એસટી આપણી સેવામાં કામગીરી કરવા માટે તત્પર છે. 20,000 થી 2027માં આ પાટણ બસ પોર્ટ 25,000 લોકોની દરરોજ અવર જવર થઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ તરફ આગળ વધી રહ્યું છે. 5,000 પેસેન્જરો 1.5 વર્ષમાં જ વધારશો એવી
કેવલ માત્ર ને માત્ર પાટણ બસ પોર્ટની વાત કરું છું. પાટણના બીજા તાલુકાઓના બસ સ્ટેશનમાં એના જોડે જ બીજો નવો ઉમેરો કરવા માટે આપણે આગળ વધશું. તમને જાણીને આનંદ થશે કે તમારી આ સરકારે, આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે છેલ્લા 1 વર્ષમાં અમે જે કહીએ છીએ ને એનાથી વધારે કરીએ છીએ. રાજ્યની જનતાને 1500 બસનો વાયદો આપ્યો હતો. 1650 બસો એક જ વર્ષમાં નવી ચાલુ કરવાની સફળતા એસટી ને મળી છે અને આ વર્ષે તો બધા જ રેકોર્ડો તોડી નાખવા માટે એસટી તૈયાર છે. આપ સૌને જાણીને આનંદ થશે કે આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે માત્ર 3 વર્ષમાં આ 25 લાખ પેસેન્જરો જે દરરોજ એસટી નો ઉપયોગ કરતા હતા, એ 25 લાખ પેસેન્જરથી આપણે આજે 27 લાખ પેસેન્જરોને દરરોજ એસટી ની સુવિધાઓ પૂરી પાડીએ છીએ. અને આજે આ પાટણની ધરતી પરથી ગુજરાતની જનતાને આ ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર 2027 સુધી આ 27 લાખ પેસેન્જરોથી દરરોજ 30 લાખ પેસેન્જરોને એસટી ની સુવિધાઓ પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર જોડે આવનારા દિવસોમાં કામગીરી કરવા માટે આગળ વધી રહી છે. 30 લાખ પેસેન્જર. તમે કલ્પના કરો કે એક સમય કેવો હતો, એક બસ જોઈતી હતી ને તો ગામના સરપંચો તાલુકા પંચાયતના સભ્ય પાસે જાય, તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્યને પકડે અને જિલ્લા પંચાયતના સભ્ય ધારાસભ્યને પકડીને સોમ મંગળવારે ગાંધીનગર પહોંચતા અને ગાંધીનગર જઈને મંત્રીને મળે અને મળે ત્યારે એમના ગામમાં કે આજુબાજુના તાલુકામાં એક દિવસમાં એક બસ આવી જાય ને એવી આજીજી કરવા માટે ગામથી લઈને ગાંધીનગર તક આપણે ભજવતા હતા ત્યારે એક બસનું ઠેકાણું નહીં પડતું હતું. આ વર્ષે ગુજરાતની વિધાનસભા જ્યારે ચાલુ હતી ત્યારે અમારા કિરીટભાઈ, ભલે કોંગ્રેસમાં છે, કેમ હસો છો તમે? हमारे लविंग जी, बलवंत सिंह जी, स्वरूप जी, अल्पेश भाई, किरीटभाई અને ગુજરાતની એક બી વિધાનસભા એવી નથી જેને એક સાથે 182 નવી બસો આપવામાં ના આવી હોય. ગુજરાતની તમામ વિધાનસભાઓમાં તમામ ક્ષેત્રની અંદર અને એ ક્ષેત્રના નાગરિકો જૂની બસમાં વિધાનસભા આવ્યા, વિધાનસભાના દર્શન કર્યા, વિધાનસભાની આખી વિઝિટ કરીને એસટીએ સૌને ભોજન કરાવ્યું અને અક્ષરધામના દર્શન કરાવીને પાછા વળતા પહેલા જૂની બસ લીધી અને નવી બસ પાછું આપવાનું કામ આ ગુજરાતની એસટી દ્વારા કરવામાં આવ્યું. હવે આમાં આ 182 બસમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં ફરક શું? આ ફરક સાફ છે કે દરેક વિસ્તારને એક સરખું મહત્વ આપવું. ક્યાંય કોંગ્રેસના ધારાસભ્ય હોય કોઈ જગ્યા પર ના છૂટકે આપના ધારાસભ્ય હોય, કોઈ પ્રકારની કોઈની જોડે બધા જ વિસ્તાર અને વિસ્તારના નાગરિક ગુજરાતીઓ છે અને એક ગુજરાતના તમામ નાગરિકને એક સમાન હક મળે તે માટે
આપણી સરકારે નક્કી કર્યું કે લવિંગજીનો વિસ્તાર હોય તો એમના વિસ્તારના નાગરિકોને બસ આપવાની, અને કિરીટભાઈનો વિસ્તાર હોય તો એ વિસ્તારના નાગરિકોને બસ આપવાની, એક સરખી બસ આપવાની. નવી બસો આપે ત્યારે બધાને એક સરખી બસો આપવાની. આજ જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનું પંજાબની અંદર શાસન છે અને અમારા કોંગ્રેસનું શાસન તો આપણે બધાએ જોયું જ છે ભૂતકાળમાં. અમારું નસીબ સારું છે કે અમે સમજતા થયા ત્યારથી મોદી શાસન આ ગુજરાતમાં હતું. એક સરખો ન્યાય આપવો અને બધા જ વિસ્તારની અંદર વધુમાં વધુ ડેવલપમેન્ટ કરવું આ જ ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર છે. 182 વિધાનસભા, 182 નવી બસ મારા ગુજરાતના આદિવાસી ભાઈ બંધુઓ માટે. હમણાં જ થોડા વખત પહેલા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે હતા. આદિવાસી વિસ્તારના છેવાડાના ગામડાઓ માટે 100 નવી બસોની શરૂઆત કરવામાં આવી. આ વર્ષે 500 નવી બસોએ માત્ર ને માત્ર આદિવાસી વિસ્તારના એકદમ દૂર દરજથી જે ગામડાઓ છે એ ગામડાના નાગરિકોને બી દિવસમાં એક વાર નહીં પણ 2 વાર બસ મળી રહે તે મક્કમતા જોડે અમે લોકો કામગીરીને આગળ વધારી રહ્યા છે. અને આવનારા દિવસોમાં આ એક વર્ષમાં 2500 નવી બસો ગુજરાતમાં આપણે ચાલુ કરી રહ્યા છે, જેમાંથી ખૂબ મોટા પાયે પાટણને બી બસો આપવાની છે. હમણાં જ અમારા બલવંતસિંહજીએ એસી બસની માંગણી કરી હતી. હજી તો બાજુમાં જ બેઠા હતા અને બલવંતસિંહજીએ કહ્યું કે અમારા પાટણના નાગરિકોને એસી બસ હવે આપો. મેં એમને કહ્યું છે કે હું હમણાં અહીંયાથી જઉં છું અને જતાની સાથે તમને 2 નવી એસી બસો મોકલું. પણ એટલે બાપો એ તો પાટણમાં માંગી હવે એક સિદ્ધપુર લઈ જાવ, એક પાટણ અહીંયા આજે આપણે મૂકતા. બાપુ તમે આખા પાટણના છો, આપણે સિદ્ધપુર બી આપશો ને પાટણ બી આપશો, ચિંતા ના કરો. હું આજે ગાંધીનગર પહોંચીને તરત જ 2 એસી બસો પાટણ જિલ્લાના નાગરિકો માટે આવનારા સોમ મંગળવારથી નવી 2 એસી બસો અહીંયાથી ચાલુ કરી લઈશું. હવે મારે પાટણના સૌ નાગરિકો પાસે એક વચન લેવું છે, આપશો? એવું ના હોય. બધા કાલકા માતાની સોગંદ ખાઈને કો આપશો કે નહીં? આમ 2 હાથ ઊંચા કરો તો માનો. કાલકા માતાની સોગંદ આપશો? વચન પાક્કું? પાક્કું? આ નવું બસપોર્ટ એરપોર્ટ જેવું છે કે નહીં? હવે આ બસપોર્ટ તો તમને એરપોર્ટ જેવું રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે તમને ભેટ આપી દીધી. પરંતુ કાલે વહેલી સવારથી જો આ બસપોર્ટ પર તમે સૌ લોકો પાનની પિચકારી મારશો, વેફરના પડીકાઓ ચારે દિશામાં ફેંકશો, પાણીની બોટલ ઉપર ઉછાલશો, તો આ બસપોર્ટ એરપોર્ટ જેવું નહીં પરંતુ ભૂતકાળના શાસનમાં 50 વર્ષ પહેલા જેવા બસ સ્ટેશનો હતા એવું બસ સ્ટેશન પાછું થઈ જશે. તમારે આને બસપોર્ટ જેવું બસપોર્ટ રાખવું હોય તો તમારે અમને સહયોગ આપવો પડશે. અને એ સહયોગ છે માત્ર ને માત્ર તમે જે કચરો નાખવા માંગો છો એ કચરા પેટીમાં નાખો. આ કચરા પેટી તમારી સુવિધા માટે છે. આમાંથી કેટલા લોકો એવા છે જે એવું માને છે કે મને સમજ પડે છે, એવા લોકો હાથ ઊંચા કરે. આજે તમારે બહુ બધાએ સોગંદ ખાવાની છે. જેટલાને સમજ પડે છે એટલા હાથ ઊંચો કર્યો એને જ કહું. જો તમે સૌ સમજદાર હોવો અને સમજદારી તમારા જીવનનું જો એક મહત્વનું અંગ હોય તો અહીંયા
સેવા આપતા મારા સ્વચ્છતા દૂતોનું કામ વધારવાની બદલે ઘટાડવામાં મદદ કરજો. જે લોકો એમ માનતા હોય છે કે હું ખૂબ હોશિયાર, બહુ બધી ડિગ્રીઓ મારી પાસે છે, અને એ હોશિયારી અને ડિગ્રીનું ઘમંડ જે 40, 45, 45 ડિગ્રીમાં કામ કરતા મારા સ્વચ્છતા દૂતોનું કામ વધારે ને, એને હોશિયારી ના કહેવાય. એનાથી મોટો મૂર્ખો આ સમાજ જીવનમાં કોઈ હોય જ ના શકે. બાજુમાં કચરા પેટી દેખાય છે, પણ કચરા પેટીમાં આમ કરીને કચરો નથી નાખવો. સીધે સીધું ચાલતા આપણા બાપાનો બગીચો હોય કે મન ફાવે તેમ ચારે દિશે કચરો નાખવો અને પાછું ઊભા આ માવો ફટકારતા આપણે સ્વચ્છતાની વાતો કરીએ, એ આપણે શોભા ના દે. આજે મારે પાટણના સૌ નાગરિકોને વિનંતી કરવી છે કે આ બસપોર્ટ, તમારા માટેની સુવિધાઓ, આ બધી જ સુવિધાઓ તમારા હકની છે, તમારા માટે બનાવેલી છે. પણ તમારા બાળકો કે આવનારી પેઢી જ્યારે આ સુવિધાઓનો ઉપયોગ કરવાની હોય ત્યારે એમને બી આટલી જ સારી સુવિધાઓ મળી રહે તે માટે તમારે થોડી ઘણી મદદ જરૂરથી કરવી પડશે. અને તમારી નાની મદદથી આવનારા વર્ષ સુધી આપણે આ બસ સ્ટેશન બી લોકો દુનિયાભરમાંથી જોવા આવે ને તેવી વ્યવસ્થાઓ થઈ શકે. આજે અહીંયા બસપોર્ટથી હું સીધો જ કાલકા માતાના દર્શન કરવા જવાનો છું, અને દર્શનમાં હાથ જોડીને માને એટલી જ પ્રાર્થના કરવાનો છું કે રાજ્યના લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ જે ગુજરાત પોલીસે લીધો છે તે વધુ મજબૂતાઈ જોડે આગળ વધારવાની આશીર્વાદ માં આપ અને તમારા સૌના આશીર્વાદ જોડે આવા એક લોકોને શોધીને ગુજરાત પોલીસ રાજ્યના સૌ સામાન્ય નાગરિકોને કોઈ બી પ્રકારની તકલીફ કે ચિંતા ના રહે તે પ્રકારની હજી વધુ મજબૂત વ્યવસ્થાઓ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. તમને કદાચ અંદાજો નહીં હોય કે આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતના ચારે ખૂણે લુખ્ખાઓ, ટપોરીઓ અને અસામાજિક તત્વોના સરકારી જગ્યા પર દબાણ હોય કે ઇલીગલ કોઈની જગ્યા પર બાંધકામ હોય, છેલ્લા 1 વર્ષમાં 2700 થી વધારે લુખ્ખા, ટપોરી, અસામાજિક તત્વો પાસેથી જગ્યાઓ ખાલી કરીને આપ સૌ સામાન્ય નાગરિકો માટે અલગ અલગ સુવિધાઓ બનાવવાનું ચાલુ કર્યું. 10 થી વધારે જગ્યાઓ પર ક્યાંક પોલીસ સ્ટેશન બન્યા તો ક્યાંક સામાન્ય નાગરિકો માટે પીએચસી, સીએચસી બનાવીને એમની સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવી. આવા લુખ્ખા ટપોરીઓનો કબજો તો હટાવ્યો, પણ એ કબજો હટાવીને એ ખાલી જગ્યા પર તમારા જેવા સામાન્ય નાગરિકો માટે સુવિધાઓ ઊભી કરી. આવી સુવિધાઓ ઊભી કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવી જોઈએ તો જ હા બોલજો. કરવી જોઈએ કે ના કરવી જોઈએ? અને તમારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કરે છે તો સારું કરે છે કે નહીં ભાઈ? બધા એક સાથે મારી બહેનો, તમારા રક્ષણ માટે જે કામ કરવામાં આવે બરાબર છે કે નહીં? અને આવા હજી ખૂણેથી શોધવાનું કામ તમારો આ દીકરો તમારા આશીર્વાદથી ગુજરાતના ખૂણે કરતો રહેશે. પાટણના રાણીની વાવ આ 31મી તારીખે દેશના વડાપ્રધાન, આપના નેતા
અને સર્વત્ર લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ઉત્તર ગુજરાત આવી રહ્યા છે અને આ રાણીની વાવ આજે બી દુનિયાભરના લોકો જોવા આવે છે, પણ આ રાણીની વાવમાં એક વધુ ઉમેરો થઈ રહ્યો છે. 3D મેપિંગ શોનો ઉમેરો 31મી તારીખે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આનું લોકાર્પણ કરશે અને લોકાર્પણ જે દિવસે થાય ને ભાઈઓ, આખું પાટણ 31મી તારીખે ત્યાં જઈને એનો નજારો જોજો. એ નજારો એવો છે કે દુનિયાના ક્યાં કોઈ દેશની કોઈ ઇમારતમાં આવી તાકાત જે આપણી રાણીની વાવનું દ્રશ્ય છે. સાહેબ, એની સ્વચ્છતા માટે તમે અમને મદદ કરો. દરરોજ લાખો લોકો આવતા થઈ જશે. જે મહિને લાખો આવે છે ને, એ દરરોજ લાખો ટુરિસ્ટોને આપણે પાટણની રાણીની વાવ સુધી લાવવા છે, જેથી મારા પાટણ નગરના આસપાસના ગામડાના સૌ નગરજનોને વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થાય. તમારી આટલી મદદ મળશે ને તો આવનારા 3 વર્ષની અંદર આપણે આ રાણીની વાવમાં 10 ગણું વધારે ટુરિસ્ટને લાવવામાં સફળતા પ્રાપ્ત થશે. આ 3D મેપિંગ શો જોવા બધાએ 31મી તારીખે આવવાનું છે. બધા પોતપોતાના પરિવાર જોડે આવજો અને તમને અદ્ભુત નજારો જોવા મળશે. તમને લાગશે કે આપણી આ ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિનની સરકાર પાટણમાં સિદ્ધરાજ જયસિંહજીનું રાજ જે હતું અને પાટણ જે આપણું મુખ્યાલય હતું, એ જ પ્રકારે પાટણનું પહેલા બસપોર્ટ થાય ને 4 દિવસ પછી રાણીની વાવનું દ્રશ્ય બદલાય. એક પછી એક મહત્વના પ્રોજેક્ટો આવે અને એ પ્રોજેક્ટો થકી પાટણની જે જૂની આપણી ઓળખ છે એ હજી વધુ મજબૂત કઈ રીતે બને તે દિશામાં આપણે આગળ વધવાનું છે. આપણી પાટણની ઓળખ સાહેબ, અમદાવાદમાં જેટલી મહત્વના સ્થળો છે ને એ બધા જ સ્થળો પહેલા પાટણમાં હતા અને એ જ કોપી હવે અમદાવાદમાં છે. એવું આપણું પાટણ અને એ પાટણની ઓળખ વધારે અને વધારે મજબૂત કરવા માટે આપણે સૌએ દિલથી સંકલ્પ લેવો પડશે. અને જો એ સંકલ્પ આપણે મજબૂતાઈથી લેશો, એની પાછળ થોડો ઘણો તમે સૌ લોકો થોડી ઘણી મદદ કરશો તો બી આપણો એ સંકલ્પ ઝડપથી 100% સાકાર થશે, તેનો મને વિશ્વાસ છે. આપ સૌ લોકોને આ મહત્વના અનેક પ્રોજેક્ટોના હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આવનારા દિવસોમાં બીજા એ અનેક મહત્વના પ્રોજેક્ટો એ પાટણ જિલ્લાની અંદર આગળ વધી રહ્યા છે, તેના બી આપ સૌ લોકોને ઝડપથી સુપ્રત કઈ રીતે થઈ શકાય તે દિશામાં વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. મારા સૌ સાથીઓને હું આભાર માનું છું કે આજે સૌ લોકો જ્યારે અહીંયા બસપોર્ટમાં અમે જઈ રહ્યા હતા અને બસપોર્ટની મુલાકાત દરમિયાન સૌ લોકોએ અલગ અલગ વિશેષતાઓ બસપોર્ટની કહી. આ સૌ લોકપ્રતિનિધિઓ આપ સૌની સેવાઓમાં વધુમાં વધુ આપ સૌને મદદગાર થાય તેવી શુભકામનાઓ. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. આપ સૌ લોકો આટલી મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા, આટલી ગરમી હોવા છતાં આપ સૌના અમે સૌ લોકો હંમેશા ઋણી રહેશો. આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. આ લવિંગજી એને ખૂબ મોટા કારીગર છે, એમ તો તમે બધા ઓળખતા જ હશો. આટલી વારથી રાત જોતા હતા કે હવે આ બધાની સામે હું કહીશ તો ના ગાદી પાડવાના. હા, પણ લવિંગજી અમારા મિત્ર છે. દર અઠવાડિયે આવીને કંઈક લઈ જ જાય, ચૂપચાપ લઈ જાય, કોઈને ખબર બી ના પડે. એટલે લવિંગજીને ત્યાં જોઈએ છે રાધનપુરથી ભગુડા मुंबईમાં था, एक बस जो है भाई राजेंद्र जी दीजिए उनको एक बस दीजिए, बापू को एक बस एक दिन लेट देना, नवीन जी को पहले दे देना. आप देखो वो कब से राह देख रहे थे. કેવી લાગી તમને એમની વાત કેવી લાગી બધા કો? ભલા મોરી રામા ભલા માણસ
અરે ભાઈ ઉત્તર ગુજરાતનો જન ભલો માણસ જ ન હોય ભાઈ. નવીનજી કેટલા હોશિયાર માણસ કે આ ભાષણ ક્યારે પતે અને આ 5-25 હજાર લોકોની સામે ઊભો થઈને બસ માંગવું ના ક્યાંથી પાડે મારા બેટા એમ સમજીને ઊભા થઈને સીધે સીધું. ગિરીશભાઈ શું કહો છો? હે? દેવ ભાઈબંધ છે, દેવ સાથે જ ચા પીએ છે, કોઈ વાતમાં નહીં આવતા કોઈ નહીં. જે બોલે બોલવા દેવાય. હા, જે બોલે બોલવા દેવાય. દેવ મેં જોયું સાથે જ ચા પીએ વિધાનસભાઓ. આમાં શું કિરીટભાઈ આમાં હવે તૈયારી જ કરી લો, તૈયારી જ કરી લો. આ લોકો કેમ કરે? કોણ? કિરીટભાઈ તો એને સજ્જન માણસ છે. એટલે જ લઈ લઈએ. અમુક એમના પાર્ટીના મિત્રો એમને ઓળખી નહીં શકતા તો એમની પાર્ટીનું દુઃખ છે. અમે તો બધા સજ્જન જ કરીએ. તો આપણી પાર્ટી લઈ લો, હા, આપણી પાર્ટી લઈ લો, આપણી પાર્ટીમાં લઈ લો, ભાજપમાં. પાટણથી ગાંધીનગરનો રસ્તો જ છે. ચાલો તો આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ આભાર.